Hello everyone, welcome to Wisdom Castle. This is Dr. Dhwani Ranveria. I am oral and maxillofacial surgeon. આજે આપણે ડાપણની ડાળ વિશે જાણીશું. ડાપણની ડાળ ક્યારે દુખે છે, કોણે કઢાવવી જોઈએ, એ બધી જ માહિતી તમને આ વિડીયો દ્વારા મળશે. એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિએ ડાપણની ડાળ કઢાવવી જ પડે અને નહીં કઢાવવી પડે એ પણ એક મિથ છે. તો આજે આપણે બેઝિકલી ચાલુ કરીશું ફાઇલોજેનિક થિયરી, એટલે કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. એ જણાવે છે કે પહેલાંના જમાનામાં આદિમાનવો હતા અને જે સમયે આદિમાનવો હતા ત્યારે જડબા મોટા હતા. દરેક આદિમાનવના જડબા ખાસા એવા મોટા હતા અને એ સમયે જે ખાવાનું ખાવામાં આવતું હતું એ પણ એકદમ કાચું હતું, જેના લીધે ડાપણની ડાળ એટલે કે આપણો ત્રીજો મોલર એને આવવા માટે જડબામાં જગ્યા મળી રહેતી હતી. હવેના જમાનામાં માણસો એકદમ નરમ ખોરાક ખાય છે, જે પ્રોપર પકવેલો હોય છે અને એના લીધે ડાપણની ડાળ જે છે એને આગળ આવવા માટે જગ્યા મળતી નથી. ઉપરથી આપણા જડબા પણ હવે ઉત્ક્રાંતિ જેમ થઈ જડબાની સાઇઝ ધીરે ધીરે નાની થઈ ગઈ છે. એટલા માટે હવે ડાપણની ડાળ લોકોમાં ઇમ્પેક્ટેડ જોવા મળે છે. ઇમ્પેક્ટેડ એટલે સંપૂર્ણપણે હાડકાની અંદર દબાયેલી રહી જાય છે. તો હવે આપણે જાણીશું કે કોણે આ ડાપણની ડાળ કઢાવવાની જરૂર પડે છે. એવા વ્યક્તિઓ કે જેમને ડાપણની ડાળમાં દુખાવો થાય છે, પ્લસ જ્યારે તમને ઇન્ફેક્શન થાય, ત્યાં આગળ સોજો આવે કે બાજુની દાંતને ડાપણની દાંતના લીધે કોઈ પણ તકલીફ થાય, એ સમયે તમારે તમારા નજીકના ઓરલ સર્જનને બતાવી અને ડાપણની ડાળ કઢાવવાની જરૂર પડે છે. શું તમને ડાપણની ડાળની કોઈ પણ તકલીફ છે તો આજે જ મુલાકાત લો વિઝડમ કેસલ.